નમસ્કાર. સ્વચ્છતા ફિલ્મમાં તમે જોયું કે કેવી રીતે છોકરાઓ સોસાયટીને સ્વચ્છ કરવામાં અને લોકોને જાગૃત કરવાનું કામ હાથે લે છે અને પછી ધીમે ધીમે આખી સોસાયટી એમના આ પ્રયાસમાં મદદ કરે છે. અને એવી જ રીતે આપણા ઇતિહાસમાં થોડી એવી સંસ્કૃતિઓ અને એવા સમાજ પણ છે જેણે પૂરા શહેરની સ્વચ્છતા માટે સરસ માસ્ટર પ્લાન બનાવ્યો હતો, જેમ કે હરપ્પા સંસ્કૃતિનું મોહેનજોદારો શહેર અને વાડિયા રાજવંશનું મૈસૂર શહેર. આજે આપણે હરપ્પા સંસ્કૃતિના દુનિયાની સૌથી પૌરાણિક, સુયોજિત અને ઉત્કૃષ્ટ શહેર મોહેનજોદારોની સ્વચ્છતા માટેના પ્રયાસોથી સુપરિચિત થઈએ. આભાર. સ્વચ્છતા વિશે આજે સ્પષ્ટ રીતે ચર્ચાય છે, પણ એ વિચાર ભારતમાં બહુ પહેલાંથી વિકસાયેલો છે. સ્વચ્છતા પ્રાચીન ભારતીય લોકોના જીવનમાં મુખ્ય સ્થાને હતી. ભારતની પ્રાચીન નદી ખીણ સંસ્કૃતિઓમાંથી એક પ્રમુખ સંસ્કૃતિ સિંધુ ખીણ સંસ્કૃતિમાં જોવા મળે છે. એ સંસ્કૃતિને વિકાસ મુખ્યત્વે સિંધુ નદી અને એના સહાયક નદીઓ વડે થયો હતો. આ કારણે એનું નામ સિંધુ ખીણ સંસ્કૃતિ રાખવામાં આવ્યું. હરપ્પા, મોહેનજોદારો, કાળીબંગાર, લોથલ, ધોળાવીરા અને રાખીગઢી એના મુખ્ય શહેરો હતા. 1921-1922માં ભારતીય પુરાતત્વવેદતા દયારામ સાહનીએ હરપ્પામાં ખોદાણકામનું નેતૃત્વ કર્યું. એ સંસ્કૃતિનું પ્રમુખ સ્થાન હરપ્પા હોવાના કારણે એ સંસ્કૃતિને હરપ્પા સંસ્કૃતિ પણ કહેવાય છે. હરપ્પા પંજાબ રાજ્યના રાવી નદીના કિનારે છે અને મોહેનજોદારો સિંધ રાજ્યના લડકાના જિલ્લાના સિંધ નદીના કિનારે છે, જે હવે વર્તમાનમાં પાકિસ્તાનમાં છે. આજે આપણે દુનિયાનું સૌથી પૌરાણિક અને પૂરા પ્લાનિંગ સાથે બનાવેલું શહેર મોહેનજોદારો વિશે જાણશું. મોહેનજોદારોનો સિંધી ભાષામાં અર્થ છે મરેલા લોકોનો મણ. હજારો વર્ષ પહેલાં શોધકર્તાઓએ ઘણા વર્ષોની બહુ મહેનત પછી જમીન નીચેથી આ શહેર શોધ્યું અને એ શોધ વખતે ઘણી જગ્યાએ હાડપિંજર મળ્યા. એ કારણે આ સ્થાનને મોહેનજોદારો કહેવામાં આવ્યું. પુરાતત્વવેદતા રાખલદાસ બેનર્જીને મોહેનજોદારોના શોધકર્તા મનાય છે. ખોદણ વખતે લોકોને એ શહેર વિશે ખબર પડી. એમાં મોટા મોટા બિલ્ડિંગ, પાણીની ટાંકી, પાક્કા દિવાલોવાળા ઘર, સુંદર ચિત્રકારી, માટી અને ધાતુના વાસણો, સિક્કાઓ, મૂર્તિઓ, પાંખો, ચૂંટેલા પથ્થરો અને હજી ઘણી વસ્તુઓ મળી, જેથી એમ ખબર પડે છે કે ત્યાં એક વ્યવસ્થિત શહેર હતું. જેવી રીતે આપણે આજે રહીએ છીએ તેવી જ રીતે એ લોકો પણ ઘરોમાં જ રહેતા હતા, ખેતી પણ કરતા હતા. આટલા વર્ષો પહેલાં બનાવેલું એ શહેર એટલું વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યું છે કે જેની કલ્પના પણ આપણે ન કરી શકીએ. મોહેનજોદારો પ્લાનિંગપૂર્વક બનાવડાવવામાં હતું અને એ એક મહાન શહેર હતું, જેમાં અવિશ્વસનીય સુખ સુવિધાઓ હતી. ત્યાંના ઘરોમાં પાકા ઈંટોથી બનેલા નાવાના બાથરૂમ અને શૌચાલય હતા. એ સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું અને મહત્વનું શહેર હતું, જેમાં ઉલ્લેખ કરવા જેવું પરીક્ષણ એન્જિનિયરિંગ અને શહેરનું પ્લાનિંગ જોવા મળે છે. એ શહેરોમાં સુવ્યવસ્થિત પાણી કાઢવાની ગટર, કચરા સંગ્રહની રીત અને લગભગ સામાજિક અન્ન ભંડાર પણ હતા. મોહેનજોદારોની પાણી કાઢવાની ગટર બહુ પ્રભાવક છે. લગભગ બધા શહેરોમાં મોટા કે નાના ઘરોમાં પોતાનું આંગણું અને પોતાનું બાથરૂમ હતા. રસ્તાની ગટરો મેનહોલથી ઢંકાયેલી હતી. લગભગ બીજી કોઈ સંસ્કૃતિએ સ્વચ્છતા અને આરોગ્ય પર એટલું ધ્યાન નહોતું આપ્યું જેટલું ધ્યાન હરપ્પાના લોકોએ આપ્યું હતું. અહીંના લોકો આરોગ્યતા અને સ્વચ્છતાના સિદ્ધાંતોથી સુપરિચિત હતા. આ શહેર ઊંચા સ્તરના લોકો અને સ્વચ્છતા સિદ્ધાંતને પ્રકાશે છે. સિંધુ સંસ્કૃતિમાં એક વિસ્તૃત સ્વચ્છતા અને પાણી કાઢવાની ગટર છે, જે પ્રાચીન સિંધુ શહેરની
ઓળખાણ હતી. આજે આપણે દરેક ઘરમાં શૌચાલય બનાવવાની વાત કરીએ છીએ, પણ હજારો વર્ષો પહેલાં મોહેન્જોદારોના લગભગ બધા જ ઘરોમાં શૌચાલય અને એક વ્યાપક સુએજ સિસ્ટમ હતી, જે એમ સૂચવે છે કે તે વખતના લોકો સ્વચ્છતાને કેટલું મુખ્ય સ્થાન આપતા હતા. સુંદર રીતે સુશોભિત અને પાણી કાઢવા માટે ગટર સાથે રસ્તાઓ સિંધુ શહેરની વિશેષતા હતી, જે એમ સૂચવે છે કે સુએજ અને પ્રદૂષિત પાણીને કાઢવું એમના દરરોજના જીવનનો એક મહત્વનો ભાગ હતો. સુએજને પાકી ઈંટોથી બનેલા ભૂગર્ભ નાળાઓથી જોડી હતી. ડ્રેનેજ સિસ્ટમમાં ઘરેથી નીકળવાવાળા નાળાઓને વ્યાપક સાર્વજનિક નાળાઓ સાથે જોડ્યા હતા. દરેક ઘરોમાં આડા અને સીધા નાળા હતા. દરેક ઘરના નાળાઓ રસ્તાના નાળાઓ સાથે જોડાયેલા હતા, જે પછી મુખ્ય નાળા સાથે જોડાતા. રસ્તાઓ માટે ભૂગર્ભ નાળાઓ હતા. એ નાળાઓને પથ્થરોના સ્લેબથી ઢાંકવામાં આવતા. કચરાના ડબ્બાઓ પણ મુખ્ય રસ્તાના કિનારે જોવા મળતા, જેમાં ઘરેથી નીકળતા કચરાઓને ભેગું કરાતું અને જે થોડા થોડા સમયે કામદારોના વિશેષ વર્ગ વડે સાફ કરાતું. તે રીતે સિંધુ શહેરોએ પ્રાચીન દુનિયામાં એક ઊંચી વિકસેલી નગરપાલિકા બનાવી હતી. એ કારણે આપણે પણ આપણા પૂર્વજોના સ્વચ્છતાના વિચારોને આગળ વધારી સ્વચ્છતાના સોલ્યુશનને આપણા જીવનમાં ઉતારવું જોઈએ, કારણ સ્વચ્છતા જ પૂરા આરોગ્યનું મૂળ છે.